જય માતાજી, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ અને વાગી ગયા છે 2. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને જોઈ શકો છો આંખની અંદર ઉજાગરો ફૂલ ભર્યો છે. પણ મહાકાલની ભસ્મ આરતીનું બહુ મોટું મહત્વ છે અને બહુ મોટું એમનું છે ભસ્મ આરતીનું. વિશ્વમાં 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ એવી છે કે જેની માથે ભસ્મ શણગાર થાય છે, ભસ્મનો આરતી થાય છે. શમશાનની ભસ્મ લઈને મહાકાલ ઉપર શણગાર તરીકે એને સજાવવામાં આવે છે. એટલા માટે અમે બધા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આ છે ગોલ્ડી બાપુ પણ ત્યાં લાઈનમાં પણ આપણે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. એટલા માટે આપણે 12 વાગે ઉઠીને ફ્રેશ થયા એટલે 2 વાગ્યા. હવે આપણે નીકળીએ છીએ ભસ્મ આરતી માટે અને મહાકાલ ભગવાનના દર્શને. મહાકાલ કાલો કે કાલ એટલા માટે બન્યા રહો 441 ગ્રુપ સાથે. તો તમને હું લઈ જાઉં છું મહાકાલ મંદિરના દર્શને. જય મહાકાલ, જય માતાજી મિત્રો. તો આખિરકાર આપણે પહોંચી ગયા છીએ મહાકાલ ભગવાનની ભસ્મ આરતીની લાઈનમાં. તો આ સર્કલથી લાંબી લાઈન લાગે છે. 12 વાગ્યાના માણસો આ લાઈનમાં ઊભા છે મહાકાલની ભસ્મ આરતીના દર્શન કરવા માટે. અમે પણ 12 વાગ્યાના ઉઠ્યા હતા, પણ થોડુંક મોડું થઈ ગયું કારણ કે જાજા માણસો છીએ ફ્રેશ થવામાં. પણ કોશો લાંબી લાઈન અને આપણો ગ્રુપ જોઈ શકો છો તમે મિત્રો. આપણે લઈ લીધો છે પૂજાપો. આ છે અરસદમાં ભગવાનનું મંદિર, જેમને આપણે સામજી લેવા આવશું. બોલો મહાકાલ महाराज के. काल भी उसका क्या बिगाड़े जो भक्त हो. बोलो हर 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 लालाज बापू ने उज्जैनाधिपति महाराज ने बोलो महाकाल बाबा के. મિત્રો આપણે ભસ્મ આરતીની લાઈનમાં ઓલરેડી અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા દેવલોક બન્યું છે, જેના દર્શન હું તમને સવારે કરાવીશ. એકથી એક અદ્ભુત મૂર્તિઓ બધી સ્થાપના છે અને બહુ મોટા વિશાળ જગ્યામાં દેવલોક બન્યું છે. બધી મૂર્તિઓ ભગવાનની છે. પણ હાલ આપણે ભસ્મ આરતી માટે પહોંચી ગયા છીએ લાઈનમાં. દુઃખ હરે દારિદ્ર હરે બોલો હર હર. મિત્રો તો ટ્રાફિક છે બહુ જાજી, પબ્લિક પણ બહુ જાજુ છે. જોઈ શકીએ છીએ અંદર તમને મહાકાલ મહારાજના દર્શન કેવી રીતે હું કરાવું છું. પૂરી વેલ ટ્રાય કરીશ તમને દર્શન કરાવવાની. બનારો 441 ગ્રુપ સાથે અને આજના બ્લોગ સાથે મહાકાલની ભસ્મ આરતીમાં. ચાલો મિત્રો. તમે ટ્રાફિક મહાકાલ મહારાજ કી જય.
દર્શન બહુ જ અલગ છે અને આનંદ અનુભવાયું છે. જઈએ છીએ અંદર, તમે બનાવો ફોરન ગ્રુપ સાથે. બોલો મહાકાલ મહારાજ કે તમારા બધા વતી અમે દર્શન કરશું કે બધાને તંદુરસ્ત રાખે માતાજી મહાકાલ મહારાજ. જઈએ શું કીધું તમને? બધા વતી તમારી વતી દર્શન કરશું. 12 વાગ્યાને અમે ઉઠ્યા છીએ. શું લેવા કે મહાકાલના દર્શન થાય, તમને બી કરાવીએ, અમે બી કરીએ અને આપણા જીવનમાં ધન્ય બનાવીએ. જય મહાકાલ. જોઈ શકો છો મિત્રો તમે પબ્લિક આ બાજુ જય જય મહાકાલ. મિત્રો આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તમે અમારી સાથે બના રહેજો મહાકાલ ભગવાનના દર્શન કરવા માટે 441 ગ્રુપ સાથે. આદેશ મહાદેવ બોલો. આદેશ 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 બોલો લાલદાસ બાપુને. મિત્રો તો તમે જોઈ શકો છો મહાકાલ મહારાજનું મંદિર છે, એમની ધજા અને એમની શિખર, અને મિત્રો ગુફાની અંદર મંદિર છે અને આ ઉપરની એમની ટોચ છે મંદિરની. તો તમે દર્શન કરો, અંદરના બી દર્શન કરાવું છું. જય માતાજી મિત્રો. તો જોઈ શકો છો તમે રેલિંગ છે ફૂલ અને સામે છે મહાકાલ મહારાજનું શિવલિંગ. ચલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે ઓનલાઈન પાસની સુવિધા છે અને ટિકિટ પણ છે, પૈસા પણ છે અને પૈસા છે તો બધું છે. એટલા માટે જેને બુકિંગ કરાવ્યું તો જેની પાસે 5 હતા એમના અંદર બેસવાનું અલાઉડ હતું, પણ અમારી યથાશક્તિ પ્રમાણે તમને અમે દર્શન મહાકાલના કરાવ્યા. તો વિડીયોમાં બન્યા રહ્યો 441 ગ્રુપ સાથે, તમને આગળના પણ દર્શન કરાવું છું. મિત્રો તો અંદરથી બહાર આવી ગયા છે. હવે એલઈડીમાં લાઈવ જે ભસ્મ આરતીના દર્શન થાય, કારણ કે અંદર પાસ અને પૈસા એમને જ દર્શન બેસીને કરવાના થાય છે. પણ આપણે તમને હું અહીંથી બતાવું લાઈવ દર્શન એલઈડીમાં. જોઈ શકો છો તમે, બસ 38 કલાકની અંદર ભસ્મ આરતી શરૂ થવાની છે. બોલો મહાકાલ મહારાજ કે જય મહાકાલ, જય લાલદાસ બાપુ, જય ગિરનાર મહારાજ, હર હર મહાદેવ મહાદેવ. જય માતાજી મિત્રો, જય મહાકાલ. તો ભસ્મ આરતીનું દર્શન તમે સર્વ કરો. જોઈ શકો છો મહાકાલની ભસ્મ આરતી વિશ્વ પ્રખ્યાત અને આપણી જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ જેની ઉપર ભસ્મ આરતી થઈ રહી છે.
આપણે મહાકાલની જે કાંઈ ભસ્મ આરતી હતી, સવારની આરતી હતી, આરતી લઈ અને નીકળી ગયા છીએ. તમને પણ જેટલા દર્શન અમારથી કરાવતા હતા એટલા કરાવ્યા છે. અને હવે અમે જઈએ છીએ જે આપણે રોકાણા છે, હોલ્ડ કર્યો છે ત્યાં ગોલ્ડી બાપુ પણ આરામમાં છે, એમની સાથે બી છે મયુરભાઈને એ. તો હવે આપણે જઈ રહ્યા છીએ હોટલે અને મહાકાલનો સ્પેશિયલ બ્લોગ આ હતો. તો ફરી પાછા તમને ફરી સવારે પાછા દર્શન સવારના દર્શનમાં આપણે ક્યાં જશું એ પછીના બ્લોગમાં, કારણ કે આ વિડીયો અને આ બ્લોગ થોડોક લાંબો બની ગયો છે. એટલા માટે આજના બ્લોગમાં આટલું જ. મહાકાલના દર્શન કરો, ભસ્મ આરતીના, અને ઉજ્જૈન આવો તો અવશ્ય ને અવશ્ય ભસ્મ આરતીના દર્શન કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. મહાકાલ મહારાજના શરણોમાં એટલી જ પ્રાર્થના છે કે ક્યાંક અમારા એવા કુકર્મ ક્યાંક પાપ પડ્યા હોય તો બાબા એના શરણમાં લઈને અમને માફી આપે, યાચના આપે. તો આજના બ્લોગમાં આટલું જ છે. અને દર્શન કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોર વનને. અને આજના વિડીયોને આજના બ્લોગમાં બસ આટલું જ છે. મહાકાલના દર્શન. સવારે ફરી એક નવા બ્લોગ ને નવા વિડીયો સાથે મુલાકાત થશે. ત્યાં સુધી જય માતાજી, જય મહાકાલ. બના રહો ફોર વન ગ્રુપ સાથે, મજા આવશે.